ગુજરાતના અનેક ખૂણા સુંદરતમ પ્રદેશો જોયા પછી હું કહી રહી છું કે જો કચ્છ જોવાનું બાકી છે તો ખરેખર તમારું ગુજરાત દર્શન અધૂરું છે. તો ચાલો આટલા વિશાળ કચ્છના એક સુંદરતમ ખૂણાની મુલાકાતે તમને લઈ જાઉં. જો માત્ર સફેદ રણની જ મુલાકાત લેવી હોય તો પણ તમારે મિનિમમ 2 દિવસનો પ્લાન તો કરવો જ પડે. અમદાવાદને સેન્ટરમાં રાખીને સમજીએ તો અમદાવાદથી આ ટ્રીપ પ્લાન કરવાના 2 રસ્તા છે. તમે પહેલાં ધોળાવીરા થઈ અને પછી ત્યાં રિસોર્ટ કે ટેન્ટ સિટીમાં રોકાઈને બીજા દિવસે ધોરડો પહોંચી શકો અને અમદાવાદથી ભુજ પણ જઈ શકો. અમે વહેલી સવારે નીકળ્યા હતા ભુજ જવા. ભુજથી ધોરડો 1.5 કલાકનો રસ્તો છે અને ત્યાં મુખ્ય ટેન્ટ સિટીની રોનક તો નિરાળી જ છે, પણ જો ખિસ્સાને ન પરવડે તો બીજી ટેન્ટ સિટી પણ બનેલી છે. જેમ કે એક છે કચ્છ યાત્રા, જ્યાં અમે ગયા હતા એ રિસોર્ટમાં. ત્યાંની ટેન્ટ સિટી પણ તમે એકવાર જોઈ લો. કચ્છની આ બધી ટેન્ટ સિટીઝ માટેની માહિતી તમને ગૂગલ પર મળી જવાની છે, પણ કચ્છ એ માત્ર ફરવાની નહીં, માણવાની જગ્યા છે. કચ્છ એ અનુભવ છે. સાંજે 5 વાગે અમે સફેદ રણમાં કાર્પેટ પાથરીને બેસી ગયા તો સૂર્યાસ્ત, ચંદ્રોદય અને આ બંને વચ્ચેના બદલાતા અનેક રંગોને જોયા. સૂર્યચંદ્રની ગતિ જોતા જોતા આપણું મન પણ અંદર એક ગતિ કરે છે. દરેકની આ ઘટનાઓને જોવાની દ્રષ્ટિ અલગ છે. કોઈક અંદર ખોવાતું જાય છે, કોઈક આ ક્ષણોને ફોનમાં કેપ્ચર કરે છે, કોઈક એક્ટિવિટીઝનો આનંદ માણે છે. અહીંયા દરેક માટે કશુંક ને કશુંક છે. એટલે જ તો કચ્છ નોખું છે, નિરાળું છે અને સ્વર્ગ જેવું છે. ધોરડોથી ધોળાવીરા જ્યારે નીકળ્યા ત્યારે વે ટુ હેવન પર પહોંચ્યા પછી સમજાયું કે આ જગ્યા ઓવરરેટેડ નહીં, હજુ પણ અંડરરેટેડ છે. કેમ કે આવું દુનિયામાં બીજે ક્યાંય નથી. વિશ્વના નકશા પર સફેદીથી પોતાનું નામ બનાવીને ઊભું રહેલું કચ્છ તમારી રાહ જુએ છે. અને બેકગ્રાઉન્ડમાં અમિતાભ બચ્ચનનો અવાજ પડઘાયા કરે છે અને તમે પણ ત્યાં પહોંચીને બોલી ઉઠો છો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.